જગદીશભાઈ, જૂનાગઢની અંદર એક સાથે બે મંદિરના વિવાદો ચાલી રહ્યા છે અને આ તમામ વિવાદોની વચ્ચે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સ્વૈચ્છિક રાજીનામું હતું એ રાજ્ય સરકારે મંજૂર કર્યું છે। જો એ સ્વૈચ્છિક રાજીનામું ઘણા સમયથી વાત ચાલતી હતી। હર્ષદ મહેતા જે છે એનું થોડુંક જીવન આધ્યાત્મિક જેવું છે। મેં તો એવું સાંભળ્યું હતું કે કોઈ એક જગ્યાએ એને આશ્રમ લીધો છે। આશ્રમમાં પણ તમારી જાણ ખાતર લગભગ મોટા ભાગે જ્યાં સુધી વાત સાચી હોય ત્યાં સુધી મહેશગીરી બાપુએ એને મદદ કરેલી છે અને એ આશ્રમ છે। જોકે મહેશગીરી બાપુના બાકીના કાંડ સાથે ભાઈ હર્ષદ મહેતાને કાંઈ લેવા દેવા ન હોઈ શકે એ જુદી વાત છે, પણ જે જગ્યા છે કમસે કમ એ 99% મહેશગીરીએ ક્યાંકથી આપેલી છે અને બાપુ સ્વયં જે આપણે ભાઈ હર્ષદભાઈ મહેતા છે એ હવે બાકીનું શેષ જીવન જે છે એ આવી રીતે આધ્યાત્મિકમાં પસાર કરવા માંગે છે। એવી વાત મારી પાસે ઘણા સમય પહેલા આવી હતી। આજે કદાચ તેની વાતો એને સ્વૈચ્છિક રાજીનામું ની વાતો ઘણા સમય પહેલા સરકારને મૂકી હતી, હવે એ મંજૂર થઈ ગયું હશે। કારણ કે એક તો થોડાક દુભાયેલા જણ પણ છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે કહું તો, એટલે એ એનું વ્યક્તિગત જીવન છે, પણ એની સાથે થોડાક એના અણબનાવ જીવનમાં એવા બનેલા છે કે એને બાકીના સાંસારિક લાઈફમાં બહુ રસ ઓછો હોય એટલે આધ્યાત્મિક તરફ જવાના હતા એ વાત મને ખબર હતી। આ અત્યારે તમે જે સમાચાર સંભળાવી રહ્યા છો એ એનો પડઘો હોઈ શકે। જી જગદીશભાઈ, એક તરફ જૂનાગઢની અંદર બે મહત્વની તપાસ, આપણે જે મહેશગીરીની તપાસ છે, એક સાથે જૂનાગઢની અંદર મહેશગીરી અને હરિગીરી આ બંને પક્ષે અને સાથે તનસુખગીરીના પરિવાર વતી, એટલે કે જૂનાગઢની અંદર જે અંબાજીનો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની અંદર લગભગ 5 થી 6 તપાસો ચાલી રહી છે અને એ સાથે સત્તાધારની પણ એક તપાસ ચાલી રહી છે। હવે એવી પણ વાત વચ્ચે સામે આવી હતી કે હર્ષદ મહેતાએ મહેશગીરીની સામે પુરાવાઓ એકત્રિત કરવાના પણ શરૂ કર્યા હતા। ના ના, એવું કઈ છે નહીં। મેં આપને કીધું તેમ અંદરખાને અમને મળેલી વાત તો એવી છે કે મહેશગીરી સાથે એના બહુ સંબંધો સારા હતા। હર્ષદ મહેતાની નિષ્ઠા ઉપર આપણે જરાય ઓલી નથી, કારણ કે આખી જુનાગઢમાં બધા લોકો માને જ છે કે એને ઘણું સારું કામ કરેલું છે, એવા કોઈ સંશય નથી, પણ પુરાવો એકત્રિત કરી નાખે એટલે એની બદલી કોઈ કરાવે કે એવી વાત તો હતી નહીં, પણ બુદ્ધિપૂર્વક સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દે જેથી કરીને એને કોઈ રીતે ક્યાંય પણ ફસાવવું ન પડે અથવા તો શરમાવવું ન પડે। કારણ કે મેં આપને કીધું તેમ જે જગ્યામાં અત્યારે તેઓ શ્રી એનો ક્યાંક અડધો પડધો આશ્રમ પણ બની ચૂક્યો છે ત્યાં સુધીની વાત છે। હવે આશ્રમ બની ગયો હોય અને એમાં મને ત્યાં સુધી સમાચાર છે ત્યાં સુધી મોટા ભાગની મદદ તો મહેશગીરી બાપુએ કરી છે, તો પુરાવાનો સવાલ ક્યાં આવે એક્શન લેવાનો? પણ વચનો રસ્તો બુદ્ધિપૂર્વક કાઢ્યો હોય કે ભાઈ મારે શેષ જીવન છે સાધુતામાં કાઢવું છે, એટલે એમ કરીને ન રહે બાંસ ન બજે બાંસુરી, ન પોતે ઓફિસ તરીકે ઓફિસ માં રહી શકે, ન તપાસ કરવી પડે, ન કોઈને પકડવા પડે, કશું જ નહીં, એ રીતે આ બનાવ બન્યો હોય એવું બને। બાકી પગલા એને કોઈ લેવાની ગણતરી હોય ને હવે પછી કારવારે પગલા લઈ લીધા એટલે મહેશગીરીએ ફોન કરીને આવું કર્યું હોય એવું માનવાને કોઈ કારણ નથી। મહેશગીરીના છેડા બહુ ઊંચા છે, એમાં ના નહીં, પણ આટલી હદે ત્યાં સરકારે જયારે ખુલ્લે આમ થઈ ગયું છે બધી વસ્તુ, હર્ષદ મહેતા રહે કે ન રહે કોઈ પણ પ્રકરણ છુપું રહેવાનું છે નહીં। મીડિયાથી માંડીને આપણા સહિત જેટલા લોકો આપણને પુરાવાઓ આપી રહ્યા છે એ પુરાવાના ક્રમશઃ એક પછી એક ખુલાસા ઓફિશિયલી કરવાના જ છીએ અને એ ખુલાસા આખું સૌરાષ્ટ્ર ગુજરાતનું ગિરનાર જુનાગઢ નહીં સોરઠ પંથક આખું હળગી ઉઠે એવા બધા ખુલાસા છે। કેટલાક સાધુ સંતોએ અમને મેટર બધી મોકલાવી છે, મહેશગીરી બાપુએ કેટલાક સાધુ સંતોને ખોઈ નાખ્યા ઇન્વર્ટેડ કોમામાં અને ગાદીઓથી માંડીને ગુફાઓ પચાવી પાડી છે। તો આ બધા સનસનીખેજ બાબતો છે, એમાં કઈ હર્ષદ મહેતા હોય કે ન હોય તો ઢંકાઈને જ જવાનું, હોય તો એનાથી બીજું કઈ થવાનું નતું। સરકાર પણ હવે આ કોઈ પણ હિસાબે ઢાકો ડુંબો કરી શકે એવી સ્થિતિમાં નથી। સ્થિતિ એટલી બધી ગંભીર બની ચૂકી છે કે દર બીજો માણસ હવે પ્રેસ સમક્ષ, સાધુ સંતો સહિત કહું છું, પ્રેસ સમક્ષ બધી જ વાતો કરવા ખુલીને કરવા તૈયાર થઈ ગયા છે। અને ગિરનારના શુદ્ધિકરણનું જે તમે મેં આપણે જ્યાં ચર્ચા કરી હતી ત્યારથી આપણે જે પ્રણ લીધું છે તો એ શુદ્ધિકરણમાં બધા જ લોકો પોતપોતાની આહુતિ આપવા માંગે છે। એટલે હવે એમાં હર્ષદ મહેતાને રે ન રે એનાથી કોઈ ફેર પડતો નથી કે મહેશભાઈના કહેવાથી નીકળી જાય તો પણ કઈ ફેર પડતો નથી। તંત્ર હોતા હે અને તંત્ર કદાચિત ગમે તેવું હોય તો પણ સત્ય જે છે એ અબાધિત છે, એને કોઈ કઈ ફેરફાર કરી શકે એમ નથી। જી અચ્છા જગદીશભાઈ, હર્ષદ મહેતાની કામગીરી એ જૂનાગઢની અંદર ખૂબ સારી રહી છે। જૂનાગઢની અંદર આરોપી હોય સેન્ટ્રલ જેલની અંદર જઈને કામગીરી કરવાની હોય, તો હવે જે નવા જિલ્લા પોલીસ વડા આવે છે એની સામે સૌથી પહેલા તો આ બે મોટા પડકાર જ કહી શકાય ને, અંબાજી અને સત્તાધાર વિવાદની તપાસ।
બિલકુલ એની સામે પડકાર કહી શકાય ને કદાચિત એમે બને કે આ વાતથી તમે ને હું વાકેફ છે તો સરકાર ન હોય એવું ક્યારેય બને નહીં. સરકાર પણ વાકેફ જ હોય ને બુદ્ધિપૂર્વક જે હટી જશે હર્ષદ મહેતા તો સંભવ છે કે ત્યાં કોઈક એવો માણસ મૂકવામાં આવે કે જેના છેડા મહેશગીરીથી માંડીને કોઈ પણ માણસ આડકતરી રીતે એટલે ગેરકાનૂની રીતે છેડા અડાડી ન શકે અને એને ફ્રીડમ આપવામાં આવે કે ભાઈ તમે આ જે છે ગિરનારમાં કદડો જે છે ગિરનારનો એ તમે સાફ કરો. એટલે એ પણ સંભાવના છે, એમાં કોઈ સંશય નથી. પણ એ તો પડે એવા દેવા છે. હવે કોઈ પણ તંત્રવાહકો ગમે તેટલું કરે તો પણ જનતા એટલી જાગૃત થઈ ગઈ છે, જિલ્લાભરની જનતા જાગૃત થઈ ગઈ છે કે હવે એને ક્યારે આવો ગંદકી કે ગંદવાળો સહન થાય એમ જ નથી. લખી રાખજો.